અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતા પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે, જેમાં કેટલાક આરોપીઓ દ્વારા કપડાં ઉતારીને માર માર્યો। આ ઘટનામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા અમરેલીની શાંતાબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે કોણ છે આ ભાજપના નેતા, શું સમગ્ર વિવાદ હતો તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલની જે વર્તમાન ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે તેને લઈને વિરોધ પક્ષ દ્વારા અવારનવાર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। તેમનો આરોપ છે કે આરોપીઓ ગુનેગારોને જાણે કે કાયદા વ્યવસ્થા ગુજરાતમાં હોય જ નહીં તે રીતે વર્તી રહ્યા છે। ત્યારે બીજી તરફ પોલીસ પણ એક દાખલો સમાજમાં બેસે, આરોપીઓમાં એક ડર પેદા થાય તે પ્રકારની કામગીરી કરી રહી છે। તે વચ્ચે હવે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારતીય જનતા પાર્ટીના જે મહામંત્રી છે ચેતન માલાણી, તેમના ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો અને આને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ખળબડાહટ મચી ગયો। આ ઘટનામાં જે ખડસાલી ગામ છે અને જે ખડસાલી ગામના સરપંચ છે તેમના પતિ છે ચેતન માલાણી, હવે એવી વાત સામે આવી છે કે આગામી દિવસોમાં ખડસાલી ગામમાં સંપનું કામ થવાનું છે। સંપ એટલે કે પાણીની ટાંકી, તેના માટે એક સ્ટેશન બનાવવાનું કામની વાત ચાલી રહી હતી। ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ બાબતે કોઈ ઘટનાને લઈને વિરોધ કરવામાં આવ્યો। આ વિરોધ ઉગ્ર બન્યો ત્યારે એક દિવસ જે ચેતન માલાણી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે તો નિરીક્ષણ માટે ખડસાલી ગામમાં પહોંચ્યા। ત્યારે આ દરમિયાન જે ગ્રામ પંચાયતના સભ્ય જે આરોપીઓ છે તેઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। લકડા દંડા વડે સીધા તેઓ ચેતન માલાણી ઉપર તૂટી પડ્યા। એટલું જ નહીં, કપડાં ઉતારીને માર મારવામાં આવ્યો અને આ ઘટનાથી સમગ્ર અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હાલ ચેતન માલાણી શાંતાબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાની જાણ જ્યારે અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાને થઈ તો તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા। ત્યારબાદ તેમણે શું નિવેદન આપ્યું તે સાંભળી લો। તાલુકા ભાજપના મહામંત્રી પર હુમલો થયો છે, કઈ બાબતે હુમલો થયો? તાલુકા ભાજપના મહામંત્રી ચેતનભાઈ માલાણી, ગામ ખડસલી છે, તાલુકો સાવરકુંડલા, અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે। એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે, ચેતનભાઈ તો હજી બરાબર પહેલાંમાં નથી, પાનમાં એટલે કંઈ નથી શકતા। એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં, તો જે જગ્યાએ સંપ બનાવવાનું છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનું છે ત્યાં કંઈક દબાણ છે, એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે। એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની પર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે, જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો, કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સિટી સ્કેનમાં લઈ ગયા છે। અને જ્યારે ચેતનભાઈ પોતે ભાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે અને કેવી રીતે બની છે। એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે, કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે એને કઈ બાબતથી થયો છે, કેવી રીતે થયો છે, તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે। એટલે જીવલેણ હુમલો છે 100%। એ કદાચ કોઈ 2-3 લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય, તેમાં કદાચ એ પણ એમાં શક્યતાઓ એટલી છે, કારણ કે વાગેલું એટલું બધું તમે નજરે જોયું છે। એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખડસલી સાવરકુંડલા। કોણ કોણ લોકો હતા એવી કંઈ ઓળખ? લોકો કોણ હતા એવી કંઈ ઓળખ થઈ શકે? એ હજી કોઈ મને તો ખ્યાલ જ નથી, કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા, પણ જેમને વાગ્યું છે એ તો હજી કંઈક કહેવાના મૂડમાં જ નથી કે કહી શકે એવું નથી, એટલે હજી પોલીસ નિવેદન એ બાકી જ છે। આ હતા અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડિયા। તેમણે સમગ્ર મામલે માહિતી આપી, સાથે તેમણે આ ઘટનાથી અજાણ હોવાની વાત પણ કહી છે। પરંતુ જે ઘટના બની છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જ જેવી રીતે આરોપીઓ ફરી વળ્યા, તેમના દ્વારા જે માર મારવામાં આવ્યો તેના કારણે પોલીસ દ્વારા મામલે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર પણ ગતિમાન કર્યા છે। ત્યારે લોકોમાં એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે સત્તાપક્ષના નેતાને જ્યારે અસામાજિક તત્વો જે ગુનેગારો આરોપીઓ હોય તે મારતા હોય તો સારી સામાન્ય જનતાની શું સ્થિતિ ગુજરાતમાં હશે, હવે તે વિચારવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।